મહારાજ કે આ અયોધ્યાવાસી આગે આપણે લોયામાં જ્યારે મહારાજ પધાર્યા ત્યારે ત્યાં અયોધ્યા ત્યાં પાછી આવ્યા એવી મહારાજે વાત આપણે આની પ્રકરણમાં આગળ વાત આવી ગઈ. પણ નિષ્કાંશે એટલું જ વાત કરીને રવા દીધી, એનો વિસ્તાર બધો કર્યો નહોતો. પણ ખરેખર તે વખતે એ પહેલાં આવેલા લોયાની અંદર અને ત્યાર પછી આ વડતાલમાં ફરી પોતાના કુટુંબ પરિવાર સાથે આવે છે. એટલે એ પ્રમાણેની વાત નિષ્કાંશ કે અયોધ્યાવાસીની જે વાત છે એ મેં આપણે બહુ વિસ્તારથી કહી નથી. હવે એની વાત કરું છું, અનુક્રમે મળે કે ના મળે. આ તો પહેલેથી જ પોતાની ભૂલ કબૂલ કરી લે છે કે ભાઈ અમે તો અનુક્રમે આવે કે ના આવે, ક્રમ પ્રમાણે કેમ ના કોઈક છે કે અમારે તો અનુક્રમે આવે કે ના આવે, પણ ભગવાનના ગુણ ગાવા છે, એમાં ક્રમ શું, જે વખત જે ગવાઈ ગયું એ સારું એમ સમજીને આ વસ્તુ હું તમને કહું છું કે રામ પ્રતાપભાઈ ઈચ્છારામભાઈ એ ત્યાં છપૈયાની અંદર રહેલા હતા. ત્યાં એ સંતો જયા મહારાજને મેં કહું ને, તે વખતે લોકો ઉપાધિ બહુ કરતા કે ભગવાનની કોણ નાત છે, કોણ જાત છે, કઈ જાતિના છે, ક્યાંથી આવેલા છે, શું છે, એ બધી બહુ શંકાઓ હતી ભગવાન શ્રીજીમાના શરીર વિશે અને ભગવાનને વિશેની. એટલે આ પ્રમાણેની વાત સાંભળીને મહારાજે વાત કરી ભાઈ અમે અયોધ્યા પાસે એક છપૈયા સ્વામીના છે ત્યાં જન્મ્યા છે. એ બધું જરા વાત કરી મહારાજે. એટલે સંતો પહોંચી ગયા ફરતા 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 ત્યાં, અને ત્યાં જઈ અને આ પ્રમાણે રામ પ્રતાપભાઈને મળ્યા અને રામ પ્રતાપભાઈ બધી વાત કરી. એટલે એમને થયું કે ના બરોબર છે. ને સંતોએ વાત કરી કે આવી રીતે કે અમારા ભાઈ હતા ને ઘણા વર્ષોથી નીકળી ગયા છે, એટલે આ રીતે તમે સમાચાર આપ્યા સારું. પછી એ બધાની વાત કરી કે આવી રીતે તો ભગવાન છે, હજારો માણસો માને છે અને એ અવતાર છે એમ જાણી વાત કરી. એટલે પછી બધાને ત્યાં જઈને એ ભગવાનની વાત કરીને બહુ રાજી ગયા કરી એધાની સહિત વાત. પછી એમને આ ભગવાનની મૂર્તિની વાત કરી, એમના એધાન પણ આપ્યા. એટલે એ લોકોને પ્રતીતિ આવી કે નહીં ખરેખર આ સંતો જે વાત કરે છે બરોબર છે, અને સંતોને પણ પ્રતીતિ આવી કે ઈચ્છારામભાઈ જે વાત કરે છે એ પણ બરોબર. એવું સુની ચાલ્યા તત્કાળ વૃદ્ધ જોબન ને નાના બાળ, સંગે લઈ યશને પાલખી આવ્યા સહજ મન થયા દુખી. પશ્ચિમ ખંડમાં પંચાળ દેશ જ્યાં હરિ વિચરે હંમેશ, કાજુ ગામ વરતાલ જાણી પોતે હતા ત્યાં સારંગ પાણી. મહારાજ આ પ્રમાણે મુક્તા બે સંતો જે ગયા હતા એમની સાથે જ બધું કુટુંબ સાથે પછી બધા નીકળ્યા કે રામ પ્રતાપભાઈ ઈચ્છારામભાઈ એમના પોતાના જે પત્નીઓ હતા, બાળકો, આ બધા સાથે ત્યાં પરિવાર સાથે પછી એમના કેટલા બધા ત્યાં આગળ મામાઓ હતા, મામાઓના પુત્રો હતા, એ બધા સાથે પરિવાર સાથે એ ત્યાંથી નીકળ્યા. અને બધા ચાલતા ચાલતા એ પ્રમાણે ત્યાં અયોધ્યા ગુજરાતમાં આવે છે. અને ગુજરાતની અંદર વડતાલ ગામ છે, ત્યાં મહારાજ બિરાજતા હતા. એટલે ત્યાં આગળ આવી ગયા. ત્યાં આવ્યા અયોધ્યાના વાસી, સામા જઈ મળ્યા અવિનાશી. કાર્તિક માસ સુધી ચતુરથી તે દી આવ્યા અયોધ્યાપુરથી. આવ્યા અયોધ્યાવાસી એ દન્ન કર્યા મહારાજના દર્શન. મળી લડી લાગ્યા સહુ પાય, ચાલ્યા નીરતે નયનમાય. કરી રુદન ચરણ મૂકે, આંખમાં હિથી આંસુ ન સૂકે. હેતે હિ વસે વિયોગ દુખે, ભાગ્યા અક્ષર બોલે છે મુખે. હે મહારાજ આવું કેમ કીધું, ચાલ્યા ફરીને દર્શન ન દીધું. જેમ દર્શન ન દીધું દયાળ, તેમ પછી ન લીધી સંભાળ. સિયો વાંક હમારો નાથ, ચાલ્યા અમને કરી અનાથ. વાલા તમે અમને વિસાર્યા, અમે વિલખી વિલખી હાર્યા. તમે ચાલ્યા ત્યાંથી જગદીશ, તેને વર્ષ થયા 28. 28 વર્ષ સુધી મહારાજ કંઈક આગળ નહીં, પત્ર નહીં, વાત નહીં, કશું જ નહીં લો. મહારાજ બધું વિચારીને આવી ગયા હતા. એટલે આ મહારાજ આવ્યા, આટલા વર્ષે મળ્યા એટલે બધાને બહુ હેત ને પ્રેમ બધું છે ને. કારણ ઘણા વખતે કોઈ વસ્તુ આપણી ખોઈ ગયેલી મળે તો હરખ થઈ જાય ને, આપણને આનંદ થઈ જાય. કોઈ વસ્તુ ગયેલી હોય અને આપણા સ્વજન કોઈ પણ ગયા હોય અને ઘણા વર્ષે મળે તો પણ આપણને ઉમંગને ઉત્સાહ આવી જાય, અને મળવાનો ને કરવાનો, અને હેતના આંસુ આવી જાય, એકબીજાના પ્રેમ ઉભરી આવે. એ આપણે જોઈએ છે. ખરેખર જે બહુ જ વાલ હોય જેની સાથે એ વસ્તુ ઘણા સમય પછી જો મળે તો આપણને વધારે આનંદ થાય છે, વધારે એના પ્રત્યેનો પ્રેમ પણ થાય છે, અને એકબીજાને મળી અને ખૂબ ખુશ થાય છે. એમ અહીંયા આગળ પણ અયોધ્યાવાસી આવ્યા, મહારાજને જોયા, ખૂબ રાજી થયા, બહુ પ્રસન્ન થયા. અને એ રીતે પોતે એટલા બધા એમના હર્ષના આંસુ આવી ગયા, હર્ષ એના ઉભરાઈ ગયા હૃદય કે બોલી પણ ન શકે, ભાગ્યા તૂટા શબ્દોથી બોલે એવી રીતની વાચાથી કરીને મહારાજને વિશે ખૂબ કહ્યું. મહારાજ કે તમે આટલા દિવસ નીકળી ગયા, અમારો વાંક શું, ગુણો શું, અમને કંઈ સમાચાર, કંઈ કાગળ પત્ર કંઈ લખવું તો હતું, જેથી અમને કંઈક શાંતિ તો રહે. અને આ રીતે તમે નીકળ્યા ત્યારથી 28 વર્ષ થઈ ગયા. 28 વર્ષ પછી મહારાજને મળે છે આ બધા. એટલે એ રીતે એમના બહુ જ હર્ષ આવ્યો, બહુ આનંદ થઈ ગયો. અને તેમાં પછી મહારાજને કે એક પણ સંદેશો ના કહેવડાયો, એવો બધો શું અમારા તરફ તમને અભાવ આવી ગયો કે જેથી અમને વિચારી દીધા અને આ રીતે ગયા.
હશે વાંક વાલાજી અમારો, એમાં દોષ નથી જો તમારો. હશે અપરાધ મારા નાથ, જોશોમાં એમ કહી જોડ્યા હાથ. આ પ્રમાણે બધા પછી ભક્તોએ કહ્યું મહારાજ જે થયું બરોબર છે, હવે તમે એમને સંદેશો ના આપ્યો એ બધું એમાં કદાચ ભૂલ તો અમારી જશે. આ તો કહેવાનું શું છે કે આપણે ભગવાનની ભૂલ કાઢીએ કે તમને ખબર ના પડી ને આમ ને તેમ, એટલે એવું પણ થઈ જાય ને આપણને કે આટલા દિવસ ફર્યા હર્યા કંઈક કાગળ પત્ર લખવો તો, એટલે આપણે ભગવાનની અંદર ભૂલ જોવા પ્રયત્નો કરીએ અને ભૂલ કાઢીએ ખરા કે તમારી ભૂલ આ થઈને આમ તેમ, પણ અહીંયા આગળ અયોધ્યાવાસી કે મહારાજ એમાં આપની કંઈ ભૂલ નથી, તમે કાગળ પત્ર લખ્યો, સંદેશો ન કહ્યો, અમારી સંભાળ ના લીધી, એમાં બધું કારણ હશે અમે હશે કે અમારામાં કંઈ એવી ભૂલો હશે, અમારા કંઈક એવા અવગુણ હશે કે જેથી કરીને અમારા પ્રત્યે તમને આવું થયું અને અમે આ રીતે અપરાધ તમારો કર્યો છે, એટલે કરીને તમે અમને આ તે છે, માટે હશે વાંક વાલાજી અમારો, એમાં કંઈ દોષ તમારો છે નહીં. હવે અપરાધ અમારા જે હોય માફ કરી અને અમારા પર પ્રસન્ન થાવ અને અમને આ રીતે શાંતિ થાય એવું જે તે કરો. નાથ કહે નથી દોષ તમારો, છે સ્વભાવ એવો જય અમારો. જ્યાં રહીએ ત્યાં હળી મળી, વિચાર્યા ન સંભાળીએ વળી. પછી મહારાજ કહે છે કે તમારો વાંક નથી, અમારો સ્વભાવ જ એવો છે. મહારાજ પોતે પણ કહે છે કે અમારો સ્વભાવ એવો છે કે જે વાત મૂકી દીધી પછી સંભાળતા નથી. જ્યારે જે મૂક્યું એને સંભાળવાનું શું હોય, કારણ કે આ ભગવાનનો સ્વભાવ છે, પણ આપણે ગ્રહણ કરવાનો છે કે જે વાત મૂકી દીધી, જે ભૂલવાની છે એ વાતને સંભાળવાની છું, જે વસ્તુ મૂકવાની છે આજે નહીં તો કાલે, પછી એને સંભાળ કરીએ તો જીવમાં વધારે ચોંટી જાય. એટલે આ જગત વિચારવાનું છે, સંબંધી વિચારવાના છે, આ કુટુંબ પરિવાર છે, નાત છે, જાત છે, કુટુંબ છે, દેશ છે, આ બધી વાસનાઓ આપણે કાઢવાની, આ બધી વસ્તુઓ ભૂલી જવાની. અને એ ભૂલીએ ત્યારે જ ભગવાનનું સુખ આવે, નહીં તો ભગવાનનું સુખ ક્યાંથી આવે, ભગવાનનું સુખ આવે જ નહીં. એટલે મહારાજ એ પોતાના વર્તનથી પોતે સમજાવે કે ભાઈ આ રીતે અમારો સ્વભાવ છે કે જે વસ્તુ મૂકી દીધી એ વસ્તુને અમે સંભાળતા નથી. અને મહારાજે વચનાવતમાં પણ કહ્યું ને, ખાંપો તલાવડીની ખાંપો બતાવી ના કહ્યું મહારાજે કે આ ખાંપો તલાવડી છે, જ્યારે ત્યાં ખાંપા તલાવડી છપૈયામાં છે ત્યાં મહારાજ ચડ્યા હતા ઉપર અને પુષ્કો મારતા એક પેલો આંબાનો ડાળ વાગી ગયો, એક ખાંપો વાગી ગયો, એટલે ચિહ્ન ત્યાં રહી ગયેલું. મારે કે જ્યારે જોઈએ છે ચિહ્ન ત્યારે એ ખાંપા તલાવડી અને આંબો બધું સાંભળી આવે છે છપૈયા. પછી મારે કે આ બધા મને તો સાંભળ્યા, તમને ના સાંભળવું હોય તો બોલો. બધા સંતો બેઠા હતા, એને કહ્યું મહારાજ તમે બોલો. મારે કે બોલો, તમને કોઈને આ કેટલાક પછી હોય ને કે મહારાજ અમે તો સાંભળે જ નહીં, એવું પણ હોય ને કદાચ કેટલા સુરવીર પણ હોય ખરા, એમાં કંઈ ના નહીં. એટલે મહારાજ પોતાનું મિસ લઈને, પોતાને સાંભળતું નહોતું પણ મિસ લઈને કે આ પ્રમાણે કેવું, એટલે કેટલાક એવું બધું બોલ્યા કે મારે સાંભળે છે, કેટલી વખત આવું છે, આમ છે, ત્યાં બધી વાત કરી. ત્યારે મહારાજે પછી ત્યાં આગળ વાત કરી છે કે ભાઈ આપણે જ્યારે આત્મારૂપ માન્યા, આપણે જ્યારે અક્ષરરૂપ માન્યા, ત્યારે આત્માની નાત કઈ, જાત કઈ, દેશ કઈ, વેશ કશું જ છે નહીં. આત્મા હજાર અમારું સુખરૂપ સત્તારૂપ છે, એને કોઈ નાત જાત છે નહીં, એને ગામે નથી. અને આ રીતે છે, માટે આપણે બધું ભૂલી જવાનું કે આપણે એ બધી જ વસ્તુઓ ભૂલી જવાની છે કે આ વસ્તુ સાંભળીને. એટલે પોતાનો મિસ લઈને મહારાજે કહ્યું કે પોતાને સાંભળતું નહોતું, પણ છતાં આપણી બધાની પરીક્ષા માટે મહારાજે સામો પ્રશ્ન કરી અને વાત કઢાવીને પછી એમને આ વાત કરે છે કે આપણે બધી વસ્તુ ભૂલી જવાની છે, કે આપણે હવે જે મૂકી વાત છે એને ફરી સંભાળવી નથી. કારણ કે હવે ખાડામાં પડવું નથી, પછી શું કરવા, એ બધું કરીને પાછું એ ખાડામાં જઈને પડવાનું છે ને, એ પાછું જન્મ મરણ ઊભું કરવાનું છે. મારે મૂક્યું એ મૂક્યું, ભગવાન ઈચ્છાથી મુકાઈ ગયું છે, તો આપણે સારી રીતે કથા વાર્તા કીર્તન કરીને ભગવાનનું સુખ લેવું છે. એટલે મહારાજ કહે છે આ રીતે આ બધી વસ્તુ ભૂલી જઈ અને આપણે ભગવાનનું સુખ લેવા માટે આવ્યા છે, માટે એ બરોબર રીતે યાદ રાખવું. એટલે એ પ્રમાણે મહારાજ પોતે આ વાત કરી અને સમજાવે છે કે આત્મા છે એને કોઈ નાત નથી, જાત નથી, કુટુંબ નથી, મા નથી, બાપ નથી, ભય નથી, કંઈ વસ્તુ છે જ નહીં. એ આત્મા તો એક સ્વચ્છ તેજસ્વી છે, માટે એ રૂપ આપણે માની અને ભગવાનની ભક્તિ કરવાની છે. માટે એ વસ્તુ બધી ભૂલી જવાની, આપણે દરેકે ભૂલવાનું છે, આ જગતે ભૂલવાનું છે અને આ સ્વજનોએ ભૂલવા છે અને જે કંઈ સંપત્તિ છે પણ મૂકવાની છે, આ દેહે પણ ભૂલવાનું છે મારા ઘરે. અને એ ભૂલીએ ત્યારે જ ભગવાનનું સુખ આપણને આવે છે. ત્યારે એ રીતે અહીંયા આગળ આ મહારાજ પોતે પોતાના વિશે કરીને વાત સમજાવે છે કે ભાઈ એમાં તમારો વાંક નથી, અમારો સ્વભાવ જ એવો છે કે વસ્તુ મૂકી એને સંભાળતા નથી. એમાં શું સંભાળવાનું, પાછું સંભાળીએ તો વળી પાછું જીવમાં આવે, એના વિચાર થાય, સંકલ્પ થાય, સ્વપ્નો થાય, વળી પાછું એમાં મમત્વ થાય, આસક્તિ થાય. એટલે એ બધી વસ્તુ ભૂલવાની તે ભૂલવાની છે. એમ અહીંયા આગળ મહારાજ પોતે વાત કરી કે આ રીતે અમે તો જ્યાં રહીએ છીએ ત્યાં હળીમળીને રહીએ અને જે વિચારી દીધું એને પાછું સંભાળતા નથી. અને હોય હરિમાં જેને હેત, કે ભગવાનમાં જેને હેત હોય એને અમે નિત્ય સંભાળીએ છીએ, કે જેને ભગવાનમાં ભગવાનના ભક્તમાં હેત હોય એને સંભાળે છે. ભગવાન ભક્તને સંભાળે, ભક્ત ભગવાનને સંભાળે. એટલે જેને એ જ છે કે જે મારી ભક્તિ કરે છે, જેને ભગવાનમાં પ્રીતિ છે, એને અમે બધાને સંભાળીએ છીએ અને એને સુખ લઈએ છીએ.
હોય હરિ મહી હેત જેને અમે નિત્ય સંભાળું છું તેને બીજા સાથે છે થોડેરું હેત એમ બોલ્યા કરુણા નિકેત. ભગવાન પોતે આ પ્રમાણે કહે છે કરુણાના નિકેત. બહુ દયાળુ છે ભગવાન, તો દરેક ઉપર દયા છે, પણ આ એક પોતાની રુચિ બતાવે છે કે આ જગત આપણે ભૂલવું છે તો એની અંદર આપણે ભૂલી જવાનું. એટલે મહારાજે કહ્યું કે જેને ભગવાનમાં એ જ છે એ પ્રમાણે જે ભગવાનને ભજે છે, ભગવાનની જે ભક્તિ કરે છે એને હું મારે કે નિત્ય સંભાળું. અને એ પ્રમાણે ભગવાને કહ્યું જ્ઞાની મારો આત્મા, એ પણ ગીતામાં કહ્યું છે જ્ઞાની છે મારો આત્મા છે એને સંભાળવું છે. અને જે ભગવાનને નથી ભૂલતા એને ભગવાન ક્યારેય ભૂલતા નથી. ભગવાન પણ એને સંભાળ્યા કરે છે. અને ભક્તિના અધ્યાયની અંદર એ મહારાજે કહ્યું છે ને, આપણે જે સત્સંગીઓનો જે સુરતની ભક્તિનો અધ્યાય છે એમાં પણ કહ્યું છે કે જે મનુષ્યો મને નિરંતર સંભાળે છે એને મારે કે હું પણ હંમેશને માટે સંભાળું છું. એને ક્યારેય ભૂલતો નથી કે ધન ધામ કુટુંબ પરિવાર બધું કરીને જે મને ભજે છે તો એ મને એવો બધો વાલો એ ભક્ત છે કે એને હું ભૂલી શકતો નથી, એને અખંડ સંભાળું છું. અને આ પ્રમાણે મહારાજે વાત કરી કે આ શરીર કરતાં પણ એ અધિક મને એના તરફ પ્રેમ રહે છે, કારણ કે દરેકને શરીર પર પ્રેમ વધારે હોય છે, શરીર પર વાલ વધારે હોય છે. અને એના કરતાં પણ મહારાજ કહે છે અમને ભગવાનના ભક્તો ઉપર વધારે પ્રેમ છે, એટલે એવા જે ભક્તો હોય છે એને હું સંભાળું છું, એને યાદ કરું છું. અને એ રીતના જે ભક્તો છે તેની સાથે હેત પણ રહે છે અને આ પ્રમાણે એ રીતનું કામ થાય છે. જેમ હતું પોતાનું વર્તન તેમ જણાવી દીધું જીવન, એમ મળ્યા સંબંધીને શ્યામ પામ્યા અયોધ્યાવાસી આરામ. મહારાજે અયોધ્યાવાસીને બધી વાત કરી દીધી કે આ પ્રમાણે અમારું વર્તે છે એટલે તમારામાં ખરખરો કરવા જેવો છે નહીં, અને આપણે એકબીજાને ભૂલવાનું છે, આપણો દેહનો સંબંધ હવે રાખવો નહીં. તમે અયોધ્યાવાસી, અમે છપૈયાવાસી, પણ કંઈ બીજું સમજવાનું છે નહીં કે આપણે તો આત્માનો સંબંધ કરો અને આવી રીતે અમારી ભક્તિ કરો એટલે તમારું કલ્યાણ થશે. પણ દેહ ભાવને લઈને જો કરે જશો તો સુખ દુઃખ આવશે કે ભાઈ આ પાછું થાય કે અમારું છે ને આમ છે ને તેમ છે. પણ આ તો આત્માના સંબંધે કરી અને બધું કાર્ય કરવાનું છે. એટલે મહારાજે જેમ પોતાનું વર્તન હતું એમ જણાવી દીધું અને એ પ્રમાણે સાંભળીને અયોધ્યાવાસી છે એ પણ બહુ જ રાજી થયા, પ્રસન્ન થયા. અયોધ્યાવાસી આવ્યા હરિપ્રસાદનો પરિવાર, સંબંધી શ્રી મહારાજના સતસંગનો શણગાર. બોલો દરબાર, આવું છે બધું. અયોધ્યાવાસી બધા આવ્યા એટલે ભગવાન હરિપ્રસાદ એટલે ભગવાન શ્રીજી મહારાજના પિતા એ ધર્મદેવ છે, એમને હરિપ્રસાદ પણ બીજું નામ હતું. એટલે એમનો પરિવાર, ધર્મનો પરિવાર કે હરિપ્રસાદ એટલે ભગવાનનો પરિવાર છે. એના પરિવાર જે આવ્યા અયોધ્યાવાસી છે અને શ્રીજી મહારાજ બધા સંબંધી કહેવાય. એ કેવા છે કે સત્સંગનો શણગાર, કે સત્સંગનો શણગાર કહેવાય. ભગવાનનું કુળ એટલે પછી ભગવાનનું કુળ તો પવિત્ર જ હોય ને, એટલે એ પવિત્ર કુળ છે એટલે એ રીતે સત્સંગનો શણગાર છે. નિષ્કાંત સ્વામી બહુ સારી રીતે એમને ઉપમા આપે છે કે બધો સત્સંગનો શણગાર એવા એ જાણીને એની વાત કરે છે. ત્યાર પછી અયોધ્યાવાસી છે એ પણ આ પ્રમાણે ત્યાં મહારાજ શ્રી હરિને આવીને પગે પડ્યા છે અને પછી મહારાજ એમને સાથે લઈ અને ગઢપુર પધારે છે. પરતાથી પછી ત્યાં આવે છે. થયા રાજે અયોધ્યાના વાસી, નયને નિરેખ્યા શ્યામ સુખ રાશી. પછી સંગે તેડી તેને શ્યામ આવ્યા પ્રભુજી ગઢડે ગામ. તેને આપ્યા ઉતરવા ઘર, ઘણું ઘટિત સારા સુંદર. પછી કરી છે રૂડી રસોઈ, જમ્યા માવ ભાવ તેનો જોઈ. પછી જમ્યા છે અયોધ્યાવાસી, વળતી વાલ મેં વાત પ્રકાશી. પૂછ્યા દેશ નગર અને ગામ, પૂછ્યા સર્વે ઠેકાના ને ઠામ. પૂછ્યા વનવાડી વ્રટ વૃક્ષ, પૂછ્યા નદી તળાવ ને તટ. પૂછ્યા શહેર બજારો ને ઘર, પૂછ્યા ત્યાગી ગ્રહી નારી નર. પૂછ્યા હરિ મંદિર ધર્મશાળા, પૂછ્યા તીર્થ ઘાટ સગડા. તેને આપી આપીને દાન, કર્યા સર્વે સ્થળના વખાન. પછી કહ્યું વાસી અયોધ્યાને, કાંઈક દીઠા સાંભળ્યા છે કાને. સર્વે યથાર્થ નવ જાનું, એમ કહીને જોડી છે પાનું. મહારાજ આ રીતે અયોધ્યાવાસીને ત્યાંથી ગઢડા લાવી બધાને બહુ સારી રીતે રાખી પછી ત્યાં નિરાંતે, વડતાલમાં તો પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા હતી ને એટલે જરા ધમાલ હતી એટલે સુખ સમાચાર પૂછી શકાયા નહીં.
એટલે પછી ગઢડા આવી અને બધા સુખ સમાચાર પૂછે. ત્યાં તો વાત કરી દીધી કે અમે તો વિચારે સંભાળતા નથી ને વાત કરવી નહીં, કંઈક કરવું નહીં. ત્યાં બધો ભીડો બહુ હતો એટલે એમાં કંઈ બહુ વાત થઈ ના શકી. એટલે ગઢડે આવીને નિરાંતે પછી મહારાજ એ બધા આખા પરિવારને બોલાવી ત્યાં રાખ્યા કર્યા, રસોઈ કરી જમાડી, નિરાંતે પછી બેઠા. પછી બધી વાતો સંભાળવાની. મહારાજે પછી ત્યાં જે પોતે ફર્યા હતા હર્યા હતા, કારણ કે છપૈયામાં પણ મહારાજે લીલાઓ કરી હતી કે ત્યાં આગળ જે નાન સરોવર છે તે પ્રમાણે પેલા આંબાનો અસુરનો નાશ કર્યો છે. પછી આ પ્રમાણે મત્સ્ય પેલો તલાવડી છે એવી જે પેલા જાંબુડા ઉપર ચડ્યા હતા, આ પ્રમાણે કાંપા તલાવડીની વાત છે. આ બધા એધાન આપીને મહારાજે એ બધી વસ્તુ પૂછી કે આ બધે અમે રમતા અને આ બધે ત્યાં કરતા. પછી અયોધ્યા આવ્યા. અયોધ્યાની અંદર પણ આપણે સરજુમાં સ્નાન કરતા, અહીં જનકપુરીમાં ભગવાન રામની જન્મભૂમિના દર્શન કરતા, કનકભુવનના દર્શન કરતા, હનુમાનગઢી જતા, હનુમાનગઢીમાં રામની કથા સાંભળતા. આ બધી વસ્તુ મહારાજે એ બધી સમાચાર આપ્યા કે ભાઈ આ રીતે અમે નાના હતા એટલે બધા ઠેકાણે જઈ અને અમે ફરતા હતા. એટલે એ પ્રમાણે દરેકની વાત મહારાજે કરી અને એ બધી વાત કરી અને મહારાજ બધું ત્યાં આગળ એ બધી સ્મૃતિ કરાવી દીધી કે આ રીતે મહારાજ અમે કે આ દરેક ઠેકાણે જતા અને ત્યાં આ રીતે અમે બધું કાર્ય કરતા હતા અને એ પ્રમાણે વાત કરી. પછી બોલ્યા આપે અવિનાશી તમે સાંભળો અયોધ્યાવાસી, જે જે સ્થળના લીધા છે નામ તેમાં ફરતા અમે આઠું જામ. મારે કે મારો બાળ સ્વભાવ એવો કે ભગવાનના મંદિરના દર્શન કરવા, સંતોની સેવા કરીને ભગવાનની કથા સાંભળી. આ અમારું અંગ હતું પહેલેથી. શ્રીજી મહારાજ પોતે કહે છે કે અયોધ્યાની અંદર મહારાજ જેટલા દર્શનના સ્થાન હતા એને હંમેશા દર્શન કરવા માટે જતા હતા. સવારે ઉઠીને વહેલા 4 વાગે ઉઠીને સરજુ નદીમાં સ્નાન કરવા જાય, ત્યાં સ્નાન કરી અને પછી બધા જેટલા અયોધ્યાના તીર્થો છે, જે મંદિરો છે ભગવાનના, બધા ઠેકાણે દર્શન કરવા જાય અને છેલ્લા હનુમાનગઢી જાય, ત્યાં ભગવાનની કથા સાંભળે અને ત્યાર પછી પોતે ઘરે જાય અને પોતાનું કામકાજ જે હોય તે કરે. આવી રીતે હંમેશા મહારાજનું પોતાને હંમેશા દરરોજની આ ક્રમ હતો. એટલે મહારાજ કે અમે બાળપણની અંદર પણ અમારે આ જ ગમતું, બીજું કંઈ ગમતું, રમવું ને ફરવું ને અમવું ને એ બધું કંઈ ગમતું નહીં, લખોટીઓ ને ભમેળા ને બધું કશું ગમતું નહીં, પાના પત્તા કશું નહીં. પણ ભગવાન કહે છે અમને આ ગમતું. નાનપણમાં ભગવાન આપણને શીખવાડે છે કે બાળપણની ક્રિયા પણ એમની કલ્યાણકારી હતી. બાળકની અંદર પણ કે નથી આપણે કહેતા કેટલાક બાળકોને જોઈને કહેતા કાં તો પૂર્વનો કોઈ સંસ્કાર યોગ ભ્રષ્ટ જીવે કે નાનપણથી માળા કરવી, દંડવત કરવા, પગે લાગવું, આપણે બધા બાળકો ઘણા જોવા મળે છે. એને બીજી રમત ના ગમે પણ આ રમત બધી કરે. શાસ્ત્રી મહારાજ નાના હતા ત્યાં ડેરા કરતા હતા. શાસ્ત્રી મહારાજ પોતે નાની અવસ્થાની અંદર જે વરસાદ વરસે ને ભીની જમીન થાય એટલે પછી એને આમ બરોબર કરી અને ડેરું જેવું બનાવે, એક ધજા ઉપર ચડે, અહીં આરતી ઠાકોરજી બેઠા આરતી, આવી રમત પણ રમતા હતા. એટલે કહેવાનું નાનપણની રમતો જેવી હતી. જોગીમાની નાનપણની રમત પણ જોતે એવું મંદિરે જવું, સાધુની સેવા કરી, દર્શન કરવા, ધ્યાન કરવું, ભજન કરવું. પેલો ગુણો છે ને નદીનો ધરો, ત્યાં જઈને ધ્યાન કરવા બેસતા હતા. હવે નાની ઉંમરની અંદર એટલે કહેવાનું એમને બીજી રમત હતી નહીં કે આપણે તો બધી ચોરે જઈને બજાર બેસીને કંઈક ને કંઈક રમતો આવી એવી બધી ઘણી જાતની થાય, આમલા પીપરી રમવાની. પણ આ તો કંઈ જ નહીં. આ તો એકંદરે ભગવાનનું જ ધ્યાન, ભજન, સેવા થાય એવી રીતે તો મહારાજ શીખવાડે છે આપણને કે આપણી આ બધી અંદર ભગવાનની વૃત્તિ, ભગવાનમાં વૃત્તિ કેમ વધારે રહે એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે મહારાજ કે નાનપણથી જ અમે આ રીતે ત્યાં આગળ બધા સ્થાનોની અંદર જતા હતા અને હંમેશા આ રીતે ત્યાં બધું ભગવાનના જે સ્થળો છે એ બધામાં જઈ અને અમે એ રીતે કરતા હતા. અને જે આગળ મહારાજ કે એ પ્રમાણે ઘાટ ઉપર જતા હતા એ ઘાટમાં પણ નામ મહારાજ આપે છે અને એ બધું અમને બહુ ગમતું હતું. મહારાજ કે અમને આ પ્રમાણે તે પ્રમાણે ત્યાં નદી છે એમાં પણ સ્નાન કરતા હતા અને ત્યાં પ્રમાણે થોડું ઘરમાં બહુ થોડું રહેતા હતા પણ દર્શન સમાગમ વિશેષ અમે કરતા હતા. કારણ કે ત્યાં ભગવાનના મંદિરના દર્શન અયોધ્યામાં, સંતોનો સમાગમ અને ભગવાનની કથા, આ ત્રણ હંમેશને માટે નાનપણમાં જ પણ મહારાજ પોતે 5-7 વર્ષની 10 વર્ષની ઉંમરની જ વાત છે. 11 વર્ષે ઘરે તો નીકળી ગયા છે પણ એ વખતની ઉંમરમાં પણ એમને આ જ હંમેશને માટે કર્યું છે. અને તે પ્રમાણે મહારાજ ત્યાં પોતાની વાત કરે છે કે હતું હેત હરી કથા માહી, બીજી વાત ન ગમતી કાંઈ, ગમતા ભક્તિભાન ત્યાગી જ્ઞાની, બુઢા લાગતા દેહાભિમાની. જો પહેલેથી એમને પાછું કેવું કે ભગવાનની કથામાં જ અમારા હેત હતું કે ભગવાનની કથા હંમેશા સાંભળવું એમને બહુ રુચિ હતી અને બીજી વાત કોઈ ગમતી નથી. અને ભગવાનના જે ભક્તો હતા, ભક્તિવાન એવા ત્યાગી જ્ઞાની કરતા. જ્ઞાની હોય પણ પાછું ભક્તિભાવ ના હોય તો મારે કે અમને ગમે નહીં. જેનામાં ભક્તિ ના હોય પછી નારદ જેવો ગુણવાન હોય તો કે મહારાજ અમને ગમે નહીં. ગમે એવો ગુણવાન હોય એ પછી જ્ઞાની હોય, ભજની હોય કે ગમે તે રીતના બુદ્ધિશાળી જગતમાં હોય પણ જો એના હૃદયમાં ભક્તિ ના હોય તો મારે કે મને ગમતો નથી. અહીંયા મારે કે અમને જે ગમતા કોણ કે ભક્તિવાન ત્યાગી ને જ્ઞાની, કે જે ત્યાગ કર્યો હોય પણ એમાં જો ભક્તિ ને કેટલાક ત્યાગી બહુ હોય પણ ભક્તિ કંઈ કરતા ના હોય.
ભક્તિભાવ જરાય પણ ન હોય, ભગવાન વિશેની ભક્તિ, પાઠ, પૂજા આવું બધું કશું જ ના હોઈ શકે. ભગવાનના ભક્તો સાથે પણ હેતપ્રીત કાંઈ ના હોય. એવા પણ ત્યાગી બલવસ્ત રહેવું બસ, અને એ રીતે અલખ નિરંજન રહીને કાર્ય કરતા હોય એ ત્યાગ છે. પણ કે મહારાજ કે એમને ગમે નહીં. ભગવાનના ભક્તની સેવા, એની જે ભક્તિ કરવી એ અમે શ્રેષ્ઠ માન્યું છે. એટલે એવા જે હોય એ અમને હંમેશા ગમતા. અજ્ઞાની પણ કેટલા બ્રહ્માસ્મી કરીને પોતાનું કાર્ય કરતા હોય, ન કોઈની સાથે આ હેતપ્રીત ભાવ, ભક્તિભાવ, તો એ પણ મારે કે અમને ગમતા નહીં. એટલે મારે નારદ જેવો ગુણવાન હોય તો પણ જેમાં ભક્તિ ના હોય તો અમને ગમે નહીં. ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણેર ભક્તિ પ્રિયો માધવ. ભગવાનને એ રીતે કહ્યા છે, ભક્ત્યા તુષ્યતિ, ભગવાન પ્રસન્ન એક ભક્તિથી જ થાય છે. જે આપણે ભગવાનની અનન્ય ભાવે જે ભક્તિ કરીએ તો એનાથી ભગવાનની પ્રસન્નતા થાય. પછી આપણેમાં છે ઘણા સારા વિદ્વાન હોય, પંડિત હોય, પૈસાદાર હોય કે શોભાદાર હોય કે શરીરથી શોભાદાર હોય કે આ દુનિયામાં માન મોટપ પામ્યા હોય, એવા ઘણા ગુણો આપણી અંદર હોય, ત્યાગ, વૈરાગ, બીજું ત્રીજું બધું હોય. પણ જો એમાં ભગવાનની ભક્તિ ન હોય તો ભગવાન રાજી થતા નથી. કેવલમ ભક્તિ છે એનાથી જ ભગવાન રાજી થાય. એટલે ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ પુનર ભક્તિ પ્રિયો માધવ. એટલે મહારાજ કે આવી રીતના જે ભક્તિવાળા હતા એ અમને ગમે છે. એને વિશે અમને બહુ જ પ્રેમ થતો હતો. અને બીજા લાગતા દેહાભિમાની ભૂંડા, દેહાભિમાની જે હોય કે જે ભગવાનની ભક્તિ જ ના કરે. દેહાભિમાનમાં શું એ જ કે બસ બેસી રહ્યું આંખો મેજીને, પણ કે ધ્યાન છે વસ્તુ સારી છે પણ દેહાભિમાન વધે ને, કોઈને ઉઠીને સેવાય ના થાય, ભગવાનની ભક્તિ પણ ના થાય, અને અખંડ ધ્યાનમાં બેઠા રહ્યા શું થાય. ત્યારે એવું છે ના જોગી બાબા નતા કહેતા, નાઇન હોન ધ્યાનમાં બેહી રહે. જોગીમાં સાસીમાં કે ભાઈ આવો તમારું ધ્યાન મૂકો, અત્યારે આ સેવા ભક્તિ કરવાની છે, માટે એને તમે ભક્તિ કરો, સેવા કરો. ત્યારે ભગવાનની સેવા છે એ બહુ મોટી વસ્તુ છે. બહુ જ મોટા પુણ્યવાળાને ભગવાનની સેવા ભક્તિ મળે છે, થોડા પુણ્યવાળાને મળતી નથી. એવી અલૌકિક વસ્તુ આ છે. એટલે સેવા ભક્તિથી જ આપણું કાર્ય થાય છે. એટલે મહારાજે આ ભક્તિ સંપ્રદાય જે સ્થાપ્યો છે કે ભક્તિથી આપણે સરળતા થાય, ભગવાનને વિશે નજીક આપણે જઈ શકીએ અને આપણી મુક્તિ થઈ જાય. એટલે મહારાજ અહીંયા કહે છે કે બીજા જે દેહાભિમાન છે એમને ગમતા જ નહીં. કારણ દેહાભિમાન બેઠા રહે, કંઈ કાર્ય નહીં, સેવા નહીં, ભક્તિ નહીં, કથા નહીં, વાર્તા નહીં, ગામડે જવાનું નહીં, કશું નહીં, બસ બેઠા. એનાથી કોઈ કાર્ય થાય નહીં. આ બધા હજારો માણસોને ભગવાનને માર્ગે દોરવા હોય તો આ ભક્તિ માર્ગ એ આપણે કરીએ કે જેથી માણસો એ માર્ગે ચાલે અને સુખિયા થાય છે. એટલે માર્ગે દેહાભિમાન અમને બુડા લાગતા, એને ગમતા નહીં. પણ જે આવા ભક્તિવાન હતા એ બધા ગમે. અને મહારાજ કે એ પ્રમાણે અમારો સ્વભાવ પણ એવો હતો કે કોઈ પણ કંઈ કહે તો એને અમે લગાર પણ સહન કરી શકતા નહીં. કે એવા જે હોય ભક્તિ માર્ગની અંદર એને જ અમને ગમતા હતા. કોઈ હાંસી મસ્કરી ગમે તે પણ ક્યારેય ગમતું નહીં. ભગવાન શ્રીજી માર્ગ કહે છે કેટલી વખત કોઈ માણસો બહુ હાંસી મસ્કરી કરતા હોય, આખો દાડો ઠીઠિયા કર્યા જ કરતા હોય, એ પણ મારે કે અમને ગમતું નહીં. અમે બેઠા તો કોઈ હાંસી મસ્કરી કરે નહીં. એવો પાછો મહારાજનો સ્વભાવ કડક પણ હતો. એવું હાંસી મસ્કરી થવા ના દે અને આનંદ પ્રમોદ કરે. પછી મોટા થયા પછી કાઠી દરબારો સાથે જરા આનંદ પ્રમોદ કરતા હતા. એટલે કહેવાનું એક પણ એક ભક્તિભાવ વધે એટલા માટે, ખાલી મનોરંજન માટે નહીં. ભગવાનની જે હસવું, રમવું કે જે એકબીજાની કંઈક મસ્કરી સ્વભાવ હતો એટલા માટે કે એ બધાને પોતામાં ભક્તિ વધે એટલા માટે. આપણે આપણા આનંદ માટે કરીએ છીએ, આપણા હાસ્ય વિનોદ માટે કરીએ છીએ કે મનોરંજન માટે આપણી મસ્કરીઓ હોય છે, બોલવાનું, ચાલવાનું, અરે બધું એ છે. જ્યારે ભગવાનનું બધું બોલવું, ચાલવું કે જે આનંદ પ્રમોદ કરવો એ બધા મનુષ્યોને પોતામાં ભક્તિ થાય એટલા માટે પોતે રસ લઈને કામ કરતા હતા. પણ પહેલેથી મારે કે અમારો સ્વભાવ એવો હતો, કોઈ હાંસી મસ્કરી અમારે ગમતી નહીં. અને ઠઠા ઠેંગાય એની સાથે અમારે વેર હતું, કોઈની ઠઠ્ઠા ઠસ્કરી બીજું કરવું નહીં અને સુખ લેવું. અને જે કાંઈ બેઠું અમારી આસપાસ તે પણ કરી શકે નહીં. હાસ કે અમારી સાથે બેઠા હોય એ પણ આ રીતે કંઈ કરી શકે નહીં. એવો અમે કહ્યો અમારો સ્વભાવ એમ તે પણ કરી શકે. તમે કહ્યો અમારો સ્વભાવ એમ કહી રહ્યા મૌનમાવ. પછી બોલાયો ત્યારે નાર એમ નથી પ્રભુ ફેરફાર. પછી આ તે મહારાજે પોતાની વાત બધી કરી અને બધી અયોધ્યાવાસીએ સાંભળ્યું. એટલે બહુ રાજી કે મારે બરોબર છે, તમે નાના હતા ત્યારે તમારા વિશે ભક્તિભાવ હતો, મંદિરોએ જતા, દર્શન કરતા, સ્નાન કરતા, સ્મરણ કરતા હતા, આ બધું અમને ખબર છે. અને તમારો પહેલેથી જ આવો ભક્તિવાળો સ્વભાવ હતો અને એવા ભક્તો ઉપર તમને પ્રેમ હતો. એ નાનપણથી તમારો સ્વભાવ છે એમને જાણીએ છીએ. એમાં તમે જે કહ્યું એમાં લગાર પણ ફેરફાર નથી. અને એ રીતે અમને બહુ આનંદ થયો. એમાં કરતા કાંઈક ગયા પછી વસંતના દિન આવ્યા. ત્યારે વાલ મેં કર્યો વિચાર તેડાવ્યા ત્યાં સંત મોટા ચાર. મહારાજ આ રીતે ગઢડાની અંદર બિરાજે છે. વસંત પંચમી આવી એટલે બધા મહારાજે વિચાર કરી અને મોટા સંતોને તેડાવ્યા. અને પછી મહારાજે ત્યાં આગળ બધા સંતોને ભેગા કરી અને પોતે જે કંઈ પોતાનો વિચાર છે એને રજૂ કરે છે. કહે સહુ મળી જુઓ વિચારી આ ગાદીના કોણ અધિકારી. આવ્યું છે અમારા જાણ્યા માઈ તેમાં ફેર રહેશે નહીં કાંઈ. પછી એ કહી દીધું કે આ બધાને આપણે ગાદીના કોણ અધિકારી છે
એ તમે જરા વિચારો, સલાહ આપો બધા. પણ હવે અમે જે વિચાર્યું છે એમાં કંઈ ફેરફાર નહીં થાય, પણ છતાં તમે બધા મળીને જે વાત કરો તો સારું છે. રામ પ્રતાપને ઈચ્છા રામ, તેના સૂત સારા સુખધામ, તેને આપું આ ગાદી અમારી, અતિ સારું છે જુઓ વિચારી. જેવું અમારું કુળ મનાશે, તેને તુલ્ય બીજું કેમ થાશે. ત્યારે સંત કહે સાચી વાત, આજે અમે થયા રડિયાત. તમે કર્યા છે સંત જે ઘણા, તેમાં પણ નથી કાંઈ મના. પણ આ વાતનું ઊંડું મૂળ, કાજે કાવે છે ધર્મનું કુળ. પછી પૂછ્યું પરસ્પર બહુને, ગમી વાત હૈયામાં સહુને. પછી વીત્યા થોડા ગન દન, આવ્યા વર્તાલે જગ જીવન. મહારાજ આ રીતે ગઢડાની અંદર બિરાજી અને આ બધી વાતચીત બધું કરી કે ભાઈ આ પ્રમાણે ગાદીના કોણ અધિકારી છે એને આપણે ગાદી સોંપી દઈએ, એટલે જેથી આ સંપ્રદાયની પ્રણાલિકા સારી રીતે સચવાય અને સંપ્રદાય સારી રીતે ચાલે એ રીતની મહારાજે વાત કરી. અને પછી બધા સંતોને પણ આ રીતે વાત કરી કે અયોધ્યાવાસી આવ્યા છે, જે રામ પ્રતાપ ને ઈચ્છારામભાઈ, અમારા બંને એક મોટા ભાઈ છે, નાના ભાઈ છે, અને એમના દીકરાઓ છે, અને આપણે જો ગાદી પર બેસાડીએ તો આ બધું સંપ્રદાયનો બધી પ્રણાલિકા સારી રીતે સચવાય અને સારી રીતે ચાલે. અને એ રીતે કરીએ તો કેમ, તમારી બધાને શી ઈચ્છા છે. એટલે એ પ્રમાણે ઘણાને પછી એમ હોય ને ભાઈ ત્યાગી છે, બધા સંતો મોટા મોટા જબરદસ્ત હતા, તો એને કંઈક આપવાનો વિચાર પણ હોય. પણ પછી મહારાજે કહ્યું બધા ત્યાગી છે એમને તો એમ કે ધનશ્રીનો ત્યાગ છે, ફરી સંપૂર્ણ ત્યાગી કહેવાય. એને આ બધો વ્યવહાર મંદિરનો બધો માથે આવે એ બરોબર નથી. એટલે એને કરીને એમના ત્યાગ વૈરાગની અંદર પણ થોડી એક થાય. માટે આપણે આ રીતે ધર્મનું કુળ છે એને જો સ્થાપન કરીએ તો સારું, એ મહારાજે એ રીતે વાત કરી. એટલે બધા સંતો પણ રાજી થાય કે મહારાજ બરોબર છે, તમે કોઈ અમારે શંકા કરવાની હોય નહીં, તમે જે કહો એ બરોબર છે. આજે બ્રહ્માંડ સ્વામીએ કોઈ કહ્યું ને કે મહારાજ આ લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ પધરાયા, પણ કોઈ સાંભેલું પધરાયો જ ને તો અમે એને ભગવાન માનત. તમે કોઈ સાંભેલું પધરાય કે આ ગોપીનાથ દેવ છે તો એને માનીને પગે લાગે તમે, કારણ કે અમે તો તમને પામવું છે, તમને રાજી કરવા છે. એટલે તમે જે કહો અમારે પ્રસન્ન છે. મુક્તાનંદ સ્વામીને કોઈ પૂછ્યું મહારાજ રૂમાલ લઈને કે આ શું છે, તો મારે રૂમાલ નહીં, આ તો તલવાર છે. પછી તલવાર જાણે કે આ શું છે, મારે કે રૂમાલ, તો રૂમાલ. પછી કે કેમ અમે કહીએ એમ કહો છો, આ તલવાર છે ખબર નથી પડતી, તલવાર છે, આ રૂમાલ કહેવાય. પણ મહારાજ કે અમારે તો બેગરના ચાકર નહીં હે, રાજાના ચાકર છે. અમારે તો તમે જેમ કહો આ તલવારે તમે બનાવી છે, રૂમાલે તમે બનાવી છે, આ બધા નામ કોને પાડે છે, ભગવાને પાડે છે. હવે એ કહે છે આ નામ નથી, આ નામ કહો, તમારે એ નામ બોલી, અમારે એની સાથે ક્યાં સંબંધ છે, અમારે મોક્ષ કલ્યાણ તમારી પાસે લેવો છે. એટલે તમે જેમ કહો અમારે રાજી છે, એટલે અમારે કંઈ બીજી વાતની મંદરની શંકા નથી. એટલે મહારાજ કે તમે જે કંઈ નક્કી કર્યું અને તમને જે ઈચ્છા છે, મરજી છે, એમ અમારી આ છે, અને અમે એ રીતે રાજી છે. તો તમે જેને મૂકશો એની આજ્ઞામાં રહી અને આ સેવા ભક્તિ કથા વાર્તા કરશું, એમાં અમારો કોઈ સંદેહ છે નહીં. અને બીજું કહેવાનું પણ છે નહીં, કારણ ભગવાનને રાજી કરવા છે ને, આપણે કરવા તો રાજી એને છે ને, એ જેમ રાજી થાય એમ કરવાનું. પછી કોને મૂક્યા, શું મૂક્યા, કેમ કર્યા, એ કંઈ આપણે વિચાર કરવાનો છે જ નહીં. એની આજ્ઞામાં રહીને આપણું કાર્ય કરી લેવાનું. હા, એટલે શાંતિથી સુખ થાય બધાના. એટલે કહેવાનું શું, બરાબર છે ને? હા, એટલે માં તો મહારાજે અનાદિથી રીત ચાલી આવી છે. એટલે એમાં આપણે રાજી થવાનું છે ને. આપણે જેને રાજી કરવા છીએ, રાજી થતા હોય તો પછી એ રીતે જ આપણે થાય ને. બીજો વિચાર આપણા જીવનમાં હોય જ નહીં. એમાંથી નોખા પડાય નહીં, જુદા પડાય નહીં. જુદા પડીએ તો પછી આપણું કલ્યાણ ક્યાં છે? આપણું કલ્યાણ નથી, મોક્ષ નથી. માટે એ વસ્તુ કરવાની છે. એટલે મહારાજે પ્રમાણે બંને અયોધ્યા પ્રસાદ રઘુજી મહારાજને દત્તક લઈ અને ગાદી પર બેસાડ્યા. નરનારાયણ દેવની ગાડી અયોધ્યા પ્રસાદ અને વરતાલની ગાદી રઘુજી મહારાજને આપી અને મહારાજે કાર્ય કર્યું. કરી દીધું ચોખ્ખું એમ આપે, કેળે કોઈ કેને ન સંતાપે. એવી રીતે કરીએ કામ, પછી પધાર્યા ગઢડે ગામ. વરતાલની અંદર મહારાજે બંને આચાર્યનું સ્થાપન કર્યું, ગાદીનું સ્થાપન કરી, બંને દેશ વિભાગ સોંપી દીધા, 2 લેખ કરી દીધા. અને કહ્યું કે આ વરતાલની ગાદીના રઘુજી મહારાજ એમની આજ્ઞામાં રહેવું અને આ પ્રમાણે ઉત્તરમાં અયોધ્યા પ્રસાદી એમની આજ્ઞા બધા સંતોરી વખતે રહેવું એ મહારાજે કરી દીધું ચોખ્ખું અને બધાને રાજી કર્યા. એવી રીતે મહારાજ કાર્ય કરી અને પછી ગઢડે પધાર્યા. સહજાન સ્વામી મહારાજની